હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સિંગ પાક. આને માંડવી પાક કહેતા હોય છે, ઘણા ખોખા પાક કહેતા હોય છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સિંગદાણાને શેકી લેવાના છે. ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે સિંગદાણાને શેકીશું, જેથી કરીને એ બહારથી કાળા ના થઈ જાય અને અંદરથી સારી રીતે શેકાઈ જાય. તો હવે આપણા અહીંયા સિંગદાણા શેકાઈ ગયા છે, એટલે હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આ સિંગદાણાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું, જેથી કરીને એ ઠંડા થઈ જાય. ઠંડા થઈ જાય પછી એને આપણે છાલ કાઢવાની છે. તો અહીંયા સિંગદાણા ઠંડા થઈ ગયા છે. મેં આવી રીતે હાથથી મસળીને જ એના ફોતરા કાઢી લીધા છે, પણ આને આપણે કપડામાં રાખી અને ઘસીને કાઢીએ તો પણ સરળતાથી નીકળી જાય છે. હવે સિંગદાણાને આવો ઝારો હોય ને તો એમાં સારી રીતે એના ફોતરા નીકળી જતા હોય છે. આપણે સિંગદાણાને ઝાટકવા ના પડે. આમાં સરસ રીતે બધા ફોતરા નીકળી જાય છે. તો અહીંયા આપણા બધા સિંગદાણામાંથી ફોતરા પણ આપણે કાઢી લીધા છે. હવે આ સિંગદાણાને આપણે ક્રશ કરી લઈએ. તો એના માટે આપણે મિક્સરનો નાનો જાર લઈશું અને એમાં સિંગદાણા લઈશું અને મિક્સરને ઓન ઓફ કરી અને આને સિંગદાણાને આપણે ક્રશ કરી લઈશું. 5 થી 6 વખત ઓન ઓફ કરીશું એટલે આપણો આ સિંગદાણાનો પાવડર તૈયાર થઈ જશે. હવે આમાં આપણે મિક્સરનો નાના જારનો જ ઉપયોગ કરવાનો. મોટો જારનો ઉપયોગ કરીશું તો નીચેના જે સિંગદાણા હોય એ વધારે વાર પીસાશે તો એમાંથી તેલ છૂટું પડશે. એટલે આ નાના જારમાં આપણે થોડા લઈ અને સિંગદાણાનો પાવડર તૈયાર કરી લેવાનો. તો અહીંયા આપણા બધા સિંગદાણા ક્રશ કરી લીધા છે. હવે આપણે ગોળ કેટલો લેવો તો એના માટે આપણે જે ડીશમાં સિંગદાણાનો પાવડર છે એવડી જ ડીશમાં મેં ગોળ લીધો છે. એટલે આપણને જોતા સિંગદાણાના પાવડર કરતાં ગોળ અડધો લાગે એવી રીતે આપણે ગોળનું માપ કરવાનું છે. વજનમાં જોઈએ તો વજનમાં પણ સિંગદાણાના પાવડર કરતાં ગોળનો વજન થોડો ઓછો જ લીધો છે. આ ગોળને મેં ચપ્પાથી સમારી લીધો છે. હવે આપણે એક પેનમાં 3 ચમચી દેશી ઘી લઈશું અને એમાં ગોળ લઈ લઈશું અને ગોળને આપણે મેલ્ટ થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હજી આપણે વધારાનું બીજું ઘી જોઈશે. અત્યારે મેં બહુ ઓછું ઘી લીધું છે અને આ સિંગ પાક બનાવ્યો અમે બહુ ઓછા ઘીનો ઉપયોગ કર્યો છે. જો તમારે વધારે ઘીનો ઉપયોગ કરવો હોય તો થોડું વધારે ઘી પણ લઈ શકાય છે. હવે જો ગોળને મેલ્ટ થતાં બહુ વાર નથી લાગતી. હવે બીજી જરૂરિયાત મને ઘીની લાગે છે તો ફરી મેં 3 ચમચી ઘી એડ કરી દીધું છે. હવે થોડી વારમાં જ આ ગોળ આવી રીતે ફૂલવા લાગશે. હવે જો આપણો ગોળ અહીંયા ફૂલી ગયો છે. જેમ આપણે ચૂરમાના લાડુ બનાવીએ અને ગોળને આપણે ઓગાળતા હોઈએ છીએ ઘીમાં, એટલી જ વાર આપણે આને પણ ઓગાળવાનો છે. આપણે જો વધારે વાર ગેસ પર આને રહેવા દઈશું તો આપણા સિંગ પાક છે એ ચીક્કી થઈ જશે. એટલે આપણે ખાલી ગોળ ઓગળે એટલી જ વાર આપણે રહેવા દેવાનું છે. હવે મેં ગેસને બંધ કરી દીધો છે. જો તમને બતાવી દઉં, ગેસને મેં બંધ કરી દીધો છે, પણ આ એમનામ જ પેન ગેસ પર રહેવા દીધું છે. અને હવે આમાં હું સિંગદાણાનો પાવડર એડ કરી દઈશ. અત્યારે ગોળ કરતાં સિંગદાણાનો પાવડર વધારે લાગે છે, પણ થોડી વાર મિક્સ કરીશ એટલે સારી રીતે આ મિક્સ થઈ જશે અને જેવું આપણે કાજુ કતરી માટેનું તૈયાર કરીએ છીએ ને એવું મિશ્રણ તૈયાર થઈ જશે. તો અહીંયા આ સિંગ પાક માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. પ્લેટ મેં પહેલેથી ઘીવાળી કરીને રાખી દીધી હતી અને હવે આને આપણે સારી રીતે ફેલાવી દઈશું. જો આ સિંગ પાક વધારે સોફ્ટ કરવો હોય તો ઘીનો ઉપયોગ થોડો વધારે કરવાનો. હવે જો મેં આવી રીતે કરી લીધું છે એટલે પીસ સારી રીતે ચોરસમાં તૈયાર થાય અને આપણે તરત કટ લગાવી દેવાના. આમાં વધારે વાર રહેવા દેવાની જરૂર નથી. અને હવે તમને હું એક પીસ તોડીને બતાવું.
એકદમ સોફ્ટ આ સિંગ પાક બન્યો છે. આમાં આપણે વધારે પડતા ઘીનો ઉપયોગ નથી કર્યો અને આપણે ખાંડમાં નથી બનાવ્યો, આપણે ગોળમાં બનાવ્યો છે. એટલે આ સિંગ પાક એકદમ હેલ્ધી છે. અને આપણે ઉપવાસ હોય ને ત્યારે આવું થોડું ગળું ખાઈ લઈએ ને તો આપણને આખો દિવસ એનર્જી રહે. તો તમે પણ જરૂરથી વ્રત ઉપવાસમાં આવો સિંગ પાક બનાવજો અને ખાજો. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.